ધોરણ 10 પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. ત્રિકોણમિતિમાં આપણે જે શીખી ગયા ત્રિકોણમિતિય ગુણોત્તરો અને તેની કિંમતો, તેનો ઉપયોગ કરીને આપણે આ દાખલા ગણવાના છે. સૌથી પહેલાં તો રકમ સમજી જઈએ આપણે અને તે પ્રમાણે આપણે આકૃતિ દોરેલી છે, કઈ રીતે દોરેલી છે જોઈએ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી, એટલે કે આ જમીન છે, ત્યાં એક થાંભલો છે, એટલે કે એ બી શું થઈ ગયો? થાંભલો. થાંભલાની ઊંચાઈ શિરોલંબ સ્થિતિમાં એટલે તે થાંભલા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? કાટખૂણો બનાવે. એટલે અહીંયા આપણે લખ્યું કે ખૂણો બી બરાબર કાટખૂણો, એટલે અહીંયા શું થઈ જશે? શિરોલંબ સ્થિતિ છે એટલે કે ખૂણો બી શું થઈ જશે? કાટખૂણો છે. હવે આગળ વાંચીએ. જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, એટલે કે આ જમીનની સાથે ખેંચીને, એટલે કે જમીન સાથે ખેંચીને દોરડો બાંધેલું છે અને એ દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર લાંબુ, એટલે કે અહીંયા 20 મીટર લાંબુ છે. અને થાંભલાની ટોચ પર એક કલાકાર ચડી રહ્યો છે, એટલે કે અહીંયાથી કોઈ એક વ્યક્તિ આ દોરડાને પકડી અને થાંભલાની ટોચ સુધી ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, એટલે કે આ જમીન છે, આ થાંભલો છે અને આ દોરડું છે, તે દોરડા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30° ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. એટલે થાંભલાની ઊંચાઈ એટલે આપણે શું શોધવાનું છે? એ બી શોધવાનું છે. શિરોલંબ છે એટલે ખૂણો બી કાટખૂણો છે. દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે, એટલે કે ખૂણો સી કેટલો થઈ ગયો? 30. એ સી છે તે છે દોરડું છે, એ દોરડાની લંબાઈ કેટલી છે? 20. આટલી વસ્તુ આપણે અહીંયા આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે અને થોડું વિચારવાનું છે કે મારે થાંભલાની ઊંચાઈ શોધવી છે. એટલે કે આપણે આકૃતિ પર ધ્યાન આપીએ તો થાંભલાની ઊંચાઈ એટલે મારે અહીંયા એ બી શોધવું છે. હવે એ બી શોધવું છે અને મારે જોડે 30નો ખૂણો છે. એક બાજુમાં આપણને આપેલું છે એ સી 20 મીટર આપેલું છે. મારી જોડે અહીંયા કાટખૂણો છે એટલે એસી શું થઈ ગયો? કર્ણ થઈ ગયો. હવે મારે અહીંયા ત્રિકોણમિતિના ગુણોત્તરનો એવી રીતે ઉપયોગ કરવો છે કે જેનાથી મારે જે વસ્તુ શોધવાની છે અને જે માપ આપેલું છે તેનો ઉપયોગ કરી શકું. જો જે બાજુ ખૂણો આપ્યો હોય ત્યાંથી આપણે સૂત્ર બોલવાનું, એટલે કે મારે અહીંયા સી બાજુથી સૂત્ર બોલવું પડશે. તો એવું હું કયું સૂત્ર બોલું કે જેમાં મારે જે શોધવાનું છે એ પણ મળી જાય અને જે માપ આપ્યું હોય તેનો ઉપયોગ થઈ જાય. એટલે કે જે શોધવાનું છે એટલે કે એ બી શોધવાનું છે અને જે માપ આપ્યું છે એ સી. એટલે અહીંયાથી જો હું સીનું સૂત્ર બોલું cos સી, તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે શું થઈ ગયું? બીસીના છેદમાં એસી. એટલે કે મારે જોડે બીસી શોધવાનું જ નથી મારે, એટલે મારે એ સૂત્ર વપરાય નહીં. જો હું એ સૂત્ર વાપરું સાઇન સી, તો સાઇન સીનો મતલબ સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે શું થઈ ગયું? એ બી અને છેદમાં કર્ણ એટલે શું છે? એ સી. જો એ બી મારે શોધવાનું છે અને એસીનું માપ મને 20 આપેલું છે અને સાઇન 30ની કિંમત આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર પરથી આપણને મળી જાય. એટલે અહીંયા મારે કયું સૂત્ર વાપરવાનું છે? સાઇન 30નું સૂત્ર વાપરવાનું છે. એટલે મેં અહીંયા સાઇન સીનું સૂત્ર વાપર્યું. સામેની બાજુ એટલે કે એ બીના છેદમાં એસી. બસ હવે કિંમતો મૂકી દેવાની છે. સી એટલે કેટલો ખૂણો? 30નો ખૂણો, એટલે અહીંયા 30 મૂકી દીધા. એ બી શોધવાનું છે તો એ બીના એ બી રહેવા દીધા. એસીનું માપ એટલે કે દોરડાની લંબાઈ કેટલી આપી છે? 20 આપી છે, એટલે મેં 20 રહેવા દીધા. એટલે અહીંયા શું થઈ ગયું? સાઇન 30ની કિંમત આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં શીખી ગયા કે સાઇન 30ની કિંમત કેટલી થાય? 1/2. એ બી એવાને એવા જ રહેશે અને છેદમાં 20. હવે એ બીને સૂત્રો કરતાં બનાવી દઈએ, એટલે કે જ્યાં 20 છે એ ભાગાકારમાં છે, બીજી બાજુ જાય તો થઈ જાય
ગુણાકારમાં થાય એટલે કે છેદમાં છે તો બીજી બાજુ જાય તો અંશમાં થઈ જાય. એટલે આપણને અહીંયા કિંમત શું મળે? AB ઇઝ ઇક્વલ ટુ 20/2. અહીંયા 20 છે એટલે 10 × 2 એટલે 2 ગયા એટલે જવાબ શું આવ્યો? 10 આવી ગયો. એટલે આ રીતે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરી અને આ રીતે આપણે જે વસ્તુ આપી છે અને જે વસ્તુ સૂઝવાની છે તે પ્રકારના દાખલા ગણી શકીએ. બીજો એક દાખલો લઈએ, દાખલા નંબર 5. એમાં પણ પહેલાં રકમ સમજી જઈએ. એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે. એટલે પતંગ છે તે કેટલી ઊંચાઈ છે? તેની 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે. આ પતંગની દોરીનો એક છોડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. એટલે આ પતંગનો એક છોડો જમીન સાથે બાંધી દીધો છે. તો આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, જો આવી રીતે બાંધી દઈએ પતંગનો દોરો જમીન સાથે, તો ત્યાં 60નો ખૂણો બને છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. એટલે આપણે આ દાખલો કરીએ. જો અહીંયા પહેલાં આકૃતિ સમજી જઈએ કે અહીંયા BC છે. એ BC શું છે? જમીન છે. બરાબર, BC જમીન છે. એ અહીંયા પતંગ ચડે છે હવામાં. કેટલી મીટર ઊંચાઈ ગઈ છે? 60 મીટર. ઊંચાઈ પર એક પતંગ છે. આ જમીન સાથે બાંધેલી છે. પતંગનો એક છોડો જમીન સાથે એવી રીતે બાંધવામાં આવેલો છે કે અહીંયા 60° ખૂણો બને છે. ખૂણો આપણને અહીંયા બની ગયો. હવે આપણને એવું કીધું છે કે દોરીમાં ઢીલ નથી તો દોરીની લંબાઈ શોધો. એટલે આપણે અહીંયા AB પતંગની ઊંચાઈ થઈ ગઈ, જે આપણને આપેલી છે કેટલી છે? 60 છે. આ જમીન થઈ ગઈ. જમીન પતંગનો એક છોડો જમીન સાથે બાંધેલો છે કે 60નો ખૂણો બને. આપણને માપ આપ્યું છે કે અહીંયા 60 આપ્યું છે. જે બાજુનું ખૂણો આપ્યું છે તે બાજુથી આપણે વિચારીએ. આપણે વિચારવાનું એ રીતે છે કે આપણે જે જવાબ શોધવાનું છે તે આપણને જવાબ મળે. મારે શોધવાનું શું છે? પતંગની દોરીની લંબાઈ શોધો. એટલે મારે AC શોધવાનું છે, આ પતંગની દોરીની લંબાઈ. એટલે આપણે હવે કઈ રીતે સૂત્ર વાપરીશું? અહીંયા એવું સૂત્ર વાપરીએ કે આ બાજુનું માપનો ઉપયોગ થઈ જાય અને જે શોધવાનું છે એ પણ મળી જાય. તો અહીંયા આ છે એ શું થઈ ગયું? કર્ણ થઈ ગયું, કાટખૂણો થઈ ગયો. એટલે ને અહીંયા સૂત્ર બોલીએ C બાજુ, તો Cનું સૂત્ર આપણે બોલીએ અહીંયા કે sin 60નું સૂત્ર બોલીએ એટલે આપણને સીધું જવાબ મળી જાય કે sin 60 એટલે સામેની બાજુ એટલે શું થઈ ગઈ? AB છેદમાં કર્ણ એટલે AC. એટલે મારે જે બાજુનું માપ આપેલું છે અને જે શોધવાનું છે એટલે બંનેનો ઉપયોગ થઈ ગયો. એટલે મેં અહીંયા આપણે સૂત્ર મૂક્યું છે કે sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે sin Cની કિંમત શું થઈ ગઈ? ABના છેદમાં AC. હવે sin 60ની કિંમત ત્રિકોણમિતિય ગુણોત્તર પરથી મૂકી દઈએ કે √3/2. AB એટલે પતંગની ઊંચાઈ, એટલે મેં અહીંયા 60 લખી નાખ્યા. એટલે √3/2 બરાબર 60 અને AC એટલે પતંગની દોરીની લંબાઈ મારે શોધવી છે તો ACના AC. હવે ચોકડી ગુણાકાર કરી નાખીએ એટલે કે ACને અહીંયા લઈ જઈએ તો 2 અહીંયા આવી જશે. એનો મતલબ શું થઈ ગયો કે હવે AC બરાબર 60 × 2/3. હવે વર્ગમૂળમાં 3 આવે એટલે તેનું આપણે સમયકરણ કરવું પડે. કોઈપણ સંખ્યાના છેદમાં વર્ગમૂળ આવે તો તેને ઉપર નીચે જે સંખ્યા હોય તેને વડે ગુણવી પડે. એટલે તેને વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એમ આપણે ઉપર નીચે તેને ગુણીશું. એટલે અહીંયા આપણને શું થશે કે 60 × 2 × વર્ગમૂળમાં 3 અંશમાં થઈ ગયા. હવે છેદમાં વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે તેનો જવાબ શું આવે? 3. એટલે મેં જવાબ મૂકી દીધો અહીંયા છેદમાં 3. હવે છેદ ઉડાવી દઈએ અહીંયા
60 છે એટલે 20 તરી 60 એટલે ઉપરથી 3 ગયા, નીચેથી 3 ગયા. 60 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 છે. નીચે કોણ છે? 3 છે. છેદ ઉડાવીએ આપણે અહીંયા. 20 તરી 60, 3 ગયા 3 ગયા એટલે 20 દુ 40 વર્ગમૂળમાં 3. એ આપણું શું થઈ ગયું? જવાબ આવી ગયો. એટલે આ પ્રકરણમાં તમારે બરાબર રકમ સમજી વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને જે પણ ખૂણો આપ્યું છે તે ખૂણા પરથી વિચારી અને કયું ત્રિકોણમિતીય ગુણોત્તરનું સૂત્ર કામ લાગશે તે વિચારીને આપણે ખૂબ જ સરળ રીતે દાખલો ગણી શકીએ છીએ. એટલે આપણે જે ત્રિકોણમિતિનો પરિચય શીખી ગયા તે ચેપ્ટરના ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો આપણને અહીંયા આવડવા જોઈએ.